ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેથી અને પૌવાના ભજીયા. તો એના સારું આપણે આ મેથી લીધી છે આટલી, અને પૌવા તો 1 કપ આપણે પૌવા લીધા છે, અને એટલો જ આપણે ચણાનો લોટ લીધો છે. લીલા ધાણા થોડાક લીધા છે. તીખાસ માટે આપણે લીલા મરચાં લીધા છે. તો આપણે 3 મરચાં લીધા, નાના તીખા ને આ મીડિયમ. તો તમે તમારા હિસાબે તીખાસ નાખી શકો એમ. લીંબુ જોહે આપણે, અને મીઠા સોડા જે આપણે ભજીયામાં નાખવાના સોડા હોય એ, અને મીઠું જોહે, તેલ જોહે અને પાણી જોહે. તો પહેલાં આપણે આ મેથી છે એને થોડીક ધોઈ નાખીશું. તો આપણે એને સાફ કરીને રાખી છે આ રીતે. તો પાણીમાં નાખીને ધોઈ નાખીશું આ રીતે, એટલે એમાં ધૂળ કે કાંઈ હોય એ નીકળી જાય એમ. તો આને આપણે સાઈડમાં રાખી દઈશું. અને પૌવા, તો હવે આપણે પૌવા લઈ લઈશું એક વાસણમાં. તો આને આપણે ધોઈ નાખીશું જરાક આ રીતે, પાણી નાખીને એકવાર ધોઈ નાખીશું. તો 2 પાણી આને ધોઈ નાખીશું આપણે, પાણી કાઢી નાખીશું એનું. અને આપણે આ રીતે ધોઈ નાખીશું. આમનામ થોડીક વાર આને રહેવા દે હું, એટલે પૌવા અસલ પલળી જાય. તો આમાં થોડુંક પાણી છે ખાલી, તો આમનામ આપણે આને રાખી દઈએ એટલે એકદમ સરસ પલળી જાય પૌવા. તો પૌવા પલળે ત્યાં સુધીમાં આપણે આ મેથીને સુધારી લેવું થોડીક આ રીતની. તો આ રીતે એને સુધારી લેવું. તો મેથી આપણે આ રીતે સુધારી લીધી. હવે મરચાંને, તો મરચાં એમાં આપણે આ રીતે કટકી કરીને નાખી દઈશું. બધા મરચાં આપણે આમાં સુધારી લેવું. તો આપણે સુધારી લીધું છે. તો હવે ખીરું બનાવશું. તો પૌવા એકદમ પલળી ગયા છે આ રીતના, એકદમ સરસ. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું કે ખીરું તૈયાર થાય ત્યાં તેલ ગરમ થઈ જાય. તો આ પૌવામાં આપણે મેથી અને મરચાં નાખી દેવું. લીલા ધાણા નાખી દેવું. તો હવે આમાં આપણે નાખી દઈશું ચણાનો લોટ. અને સ્વાદ પ્રમાણે મીઠું. તો આમાં થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી દઉં. થોડું થોડું નાખવાનું, એક આયરા જાજુ નહીં નાખવાનું. કેમ કે મેથી આપણે ધોઈ હોય એટલે એમાંય પાણીનો ભાગ હોય
અને પૌવા આપણે પલાળેલા છે તો એમાંય પાણીનો ભાગ હોય એટલે પાણી વધારે નહીં નાખવાનું તરત એમ. તો આપણે આ રીતનું બનાવવાનું છે. હવે તેલ ગરમ થવા દે હું થોડીક વાર આને રહેવા દે. તેલ આપણે એકવાર ચેક કરી લે હું થોડુંક નાખીને. તેલ ગરમ થઈ ગયું તો ગેસ ધીમો કરી નાખશું આપણે અને આમાં આપણે સોડા નાખી દે હું અને સોડા ઉપર લીંબુ નાખશું. તો આને મિક્સ કરી લેવું. આ રીતે તો હવે આમાં તેલમાં આપણે પાડી લઈશું. તો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી દેવાનો. એક ફેરમાં જેટલા આવે એટલા નાખવાના એમ. અને પાકવા દેવું આપણે. એવું લાગે કે તેલ ધીમું થાય છે તો થોડોક ગેસ તમે વધારી શકો. તો આપણે પકાવી લીધા છે આ રીતના. એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં. ને ચોમાસું હોય વરસાદ હોય ચોમાસાનો તો ભજીયા તો જોઈએ જ આપણે એમ. તો આને કાઢી લઈ હું અને બીજાએ આપણે બનાવી લઈશું. તો બધાએ આપણે બનાવી લીધા છે તો સર્વ કરશું આપણે પ્લેટમાં લઈ લઈશું. તો પ્લેટમાં આપણે લઈ લીધા છે. થોડીક આપણે ચટણી ખજૂર આંબલીની કે કેચઅપ તમે ગમે નહીં આરે ખાઈ શકો એમ. તો એક આપણે તોડી જ જોઈ લેવું તો અંદરથી એકદમ સરસ સોફ્ટ થાય. આ રીતના પૌવા નહીં ખાસ એટલે ઉપરથી સરસ કડક થાય ને અંદરથી સોફ્ટ થાય. આ રીતના એકદમ મસ્ત. તો તૈયાર છે આપણા મેથી ને પૌવાના ભજીયા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મેથી ને પૌવાના ભજીયા.